આજના જનરેશનની અંદર જેટલા પણ યુવાનો છે જે લોકોને પૂરેપૂરું ભણતર મળે છે, માતા પિતાનો પરિવારનો પ્રેમ મળે છે, પણ એ યુવાનો છે એ હારેલા કેમ હોય? એટલે કે એને શું કહેવા માગશો કે અમે તો હારી ગયા છીએ, અમારાથી તો કાંઈ થાય એમ જ નથી. બધું જ કમ્પ્લેટ હોય, તમે કેમ બધી વ્યવસ્થા કમ્પ્લેટ હોય, ભણતર હોય, નોલેજ હોય, પરિવારનો સપોર્ટ હોય, તોય હારેલો છે. એટલે આમાં હારેલો છે એનો મિનિંગ એ છે કે એ કોઈની કમ્પેરમાં છે, કોઈની દેખાદેખીમાં કમ્પેરમાં દેખાદેખીમાં છે. એટલે તમારી પાસે આટલું છે ને મારી પાસે એટલું નથી, એટલે મને રોજ ઘટે છે. જો એ એવું ખુદની હારે વાત કરીને એવો વિચાર તો થઈ જાય કે ઓહો મારી પાસે આ છે, મારી પાસે આ છે, મારી પાસે આ છે, ઘણું છે, તો એ આત્મવિશ્વાસ વધી જાય. આ ઈશ્વરે આપેલું ઘણું છે. ઘણું છે, બરોબર છે. કમ્પેર કરવાથી કઈ વસ્તુ મળતી નથી. માણસની નબળાઈ એ છે કે જેનો ઉકેલ જ નથી એમાં એ ફસાઈ જાય છે. જે ઘટના બની ગઈ તો એ ઘટના બની ગઈ, પછી હવે નવું કઈ રીતે કામ કરો? કોઈ એક પ્રશ્ન બને છે, એ પ્રશ્નથી તમે વધારે પીડિત બની જાઓ છો, તો એ પ્રશ્ન ફરી નવા રૂપમાં ઉકેલવાની ક્ષમતા તમારી પાસે રહેતી નથી. જો તમે કોઈ ઘટના બની છે એ ઘટનાને સહેજે સહેજે લઈ કોઈ તમારી શક્તિ, કોઈ તમારો ઉત્સાહ ન તોડો અને પછી એ પ્રશ્નને નવેસરથી નવા રૂપમાં ઉકેલવાનો પ્રયત્ન શરૂ કરો, તો તમને એ પ્રશ્નને હલ કરવા માટે શક્તિ પ્રાપ્ત થશે. પરંતુ આપણે કોઈ વસ્તુ નિષ્ફળ જઈએ એટલે એ નિષ્ફળતામાં એટલા ડૂબી જઈએ છીએ, એટલે એ નિષ્ફળતાથી બહાર નીકળવાનો પછી આપણી પાસે શક્તિ રહેતી. પ્રકૃતિથી એટલો બધો તમને પ્રેમ છે, ઈશ્વર અને આજે ઈશ્વરે સર્જન કરેલી પ્રકૃતિ, એના વિશે શું કહેવા માંગો છો તમે? આ દુનિયામાં કેટલા આવ્યા ને કેટલા ગયા, આનો કોઈ અંત છે નહીં. ખોટા બધા વેમમાં છે કે આ મારું, તમારું એક 20 વીઘાનું ખેતર છે, તમે એમ કહો આ મારું મારું મારું. હારે બાંધીને લઈને જ નહીં, એની પહેલા ખેતર તો એક છે, આખું પાછું નથી જતું. એની પહેલાના બીજો કોક એમ કહેતો તો મારું છે, એની પહેલા કોક ત્રીજો કહેતો હતો, એની પહેલા ચોથો કહેતો હતો, એમ સદીઓથી મારું મારું લોકો કરે. એ તો એક છે, આખું પાછું જતું નથી. બરોબર. તો તમારી હારે શું છે? તો કે આ હરિયાળું દ્રશ્ય છે તમારી હારે. તમારી હારે શું છે? તો સુંદર હવામાન તમારી હારે છે. બરોબર છે. તો તમારી હારે આ આખી પ્રાકૃતિક વ્યવસ્થા છે. તો એ પ્રાકૃતિક વ્યવસ્થાને માણવાની છે, એમાં ઓતપોત થવાનું છે, એમાં જોડાઈ જવાનું છે, એમાં ટેટસ ને પેટસ ને એમાંથી હટી એમાં ઓતપોત થયું. હું ચોમાસામાં 3 કે 4 દિવસ નાઇટ ડ્રેસ પહેરીને અહીંથી મારા વતન જાઉં છું અને મારી વાડીએ બેસું, ત્યાં હાથે શાક બનાવવું, રાત જમીએ 4-5 મિત્રો હોય એની હારે, અને 5 દિવસ કમ્પ્લીટ વાડીએ જ રહું અને પાછું આવું. એવી રીતે ઠંડીમાં જાઉં. બરાબર. હમણાં તો ગયો તો બકરી દૂધ દોઈ અને માલધારી નીકળે અને બકરું દોઈને ચા બનાવી. તો કુદરતની વ્યવસ્થા રહે, જોડાય તો મજા આવે. એટલે પ્રાકૃતિક વ્યવસ્થા છે. હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ચોમાસાના સમયમાં કપાસને પીળા ફૂલ આવ્યા હોય, એટલા કોટન ગાર્ડન ટોપ લાગે. હવે આપણે આસામ જઈએ ત્યારે ઓલા એમ કે હાલો ટી ગાર્ડન બતાવે જઈએ. હવે એ ટી ગાર્ડન પે આપણા કોટન ગાર્ડન હારા લાગે. બરોબર છે. પણ એ રીતે માણવા જોઈએ ને આપણે. બરોબર. અત્યારે શિયાળું છે, અત્યારે નાના નાના ઘઉં હશે, આ હરિયાળી વાડીઓ હશે, ધાણા હશે, વગેરે વગેરે. બરોબર. તો એને માણો, એમાં ઓતપોત થાવ, એ તો મજા છે જિંદગીની. આપણે શું કરીએ છીએ, સે ત્યાં મજા નથી લઈ શકતા અને હજારો કિલોમીટર આઘા જઈને મજા લેવાની કે ત્યાં એટમોસ્ફિયર બહુ સારું છે. પણ અરે સે ત્યાં સ્વર્ગ બનાવો છે, અહીંયા સ્વર્ગ જ છે. એટલે અહીંયા ને અહીંયા આપણે કેવી રીતે આનંદ લઈ એ માનસ સેટ કરવાનું છે. અને આ કુદરત પ્રાકૃતિક વ્યવસ્થા અરે તો જેટલા ઓતપોત થાવ એટલી પ્રફુલ્લતા વધે. અત્યારના યુવાનો છે એ ઘણા બધા મગજથી એટલા લોવર થઈ ગયા છે, એટલે કે એના વિચારો એટલા નાના થઈ ગયા છે કે કોઈ પણ તકલીફ પડે, કદાચ ઓછા ટકા આવે ને ભણવામાં, તોય તે તરત એવો વિચાર કરી લે છે કે આનો રસ્તો આત્મહત્યા છે, હાલો આપણે આ બધું પૂરું કરીને આત્મહત્યા કરી નાખવાની છે. તો આ યુવાનોને તમે શું મેસેજ આપવા માંગો છો કે આત્મહત્યા કઈ એનો રસ્તો છે? એ આત્મહત્યા આપણે ત્યાં અત્યારે જે વધી રહી છે
એ બહુ મંથનનો વિષય છે અને લાંબો વિષય છે. આપણી ત્યાં પહેલાં બહુ વર્ષ પહેલાં આત્મહત્યા થતી હતી, બહુ ઓછી થતી હતી, અને થતી હતી એ બહેનોની વધારે થતી હતી, સાસુઓનો ત્રાસ વગેરે વગેરે. માની લો કે ઓછી થતી હતી, પણ જે ઓછી હોય એમાંથી 10 હોય તો 8 બહેનોની થતી હતી, 2 જ ભાઈઓની થતી. આજે ઉલટું થઈ ગયું છે. આજે 8 ભાઈઓની આત્મહત્યા થાય છે અને 2 બહેનોની થાય છે. તો પ્રશ્ન તો કંઈક અલગ બન્યો છે, પ્રશ્નનું રૂપ ફરી ગયું છે, એવું તો ખરું જ. કારણ કે પેલા બહેનોની આત્મહત્યા વધારે થતી. તો આત્મહત્યા થવાના કારણ એ છે કે આ ગામડાનું જીવન જે પહેલા હતું એમાં બિલિંગ વ્યવસ્થા જ નહોતી. અહીંયા 35 બિલ વચ્ચે શહેરોમાં જીવવાનું છે. કમાણી ન હોય એટલે એમાંથી કંકાસ પેદા થાય, એમાંથી જાત જાતના નવા રૂપો કંકાસ લે. એટલે એક કમાય અને 7 જણા ઘરના ખાય, એ માનસિકતામાંથી બહાર નીકળવું પડશે. આપણે એ માનસિકતામાંથી પણ બહાર નીકળવું પડશે કે આ ધંધો કરે ને આ ધંધો ન કરાય, એમાંથી પણ બહાર નીકળવું પડશે. બિઝનેસ, કમાણી, વ્યવહારિક રીતે ઈમાનદારીપૂર્વક કર્મ કરવાથી આવક થાય છે, તો આવક થાય એ બધું કરાય. આપણીથી આ ન થાય ને આપણીથી આ થાય ને એમાંથી બહાર નીકળવું પડશે. એમાંથી જો આપણે બહાર નીકળીએ, આપણે દાખલા તરીકે દુનિયાના દેશોમાં જોઈએ તો ટ્રકનો ડ્રાઈવર અને માલિક બે હોટલમાં જમતા જ તેમ જુદો ન પાડીએ. એની રેણી કણી નજીકની જ છે, બરોબર છે. તો આપણે ત્યાં, અને ત્યાં કોઈ પૂછતા ને તેમ હું કામ કરો છે, કાંઈ એની એવી કોઈ જફાત નથી. આપણે અહીંયા કામના આધારે કેટેગરી ઊભી કરી દઈએ છીએ. આપણે એવા વેમમાં ફરીએ છીએ. બેસણામાં સ્ટેટસ, બોલો, સમજી ગયા તમે? સ્ટેટસ, આમાં બેસણું જાણ ફરીને હમણાં જીવતો થવાનો એટલું ગોઠવે ફર્સ્ટ ક્લાસ. એટલે આપણે વેમમાં છીએ. એટલે બધા વેમમાંથી નીકળવા માટે 35 બિલ વચ્ચે આપણે હવે બધા લોકોએ કમાવવું પડશે. કમાય અને વિવેકપૂર્વક વાપરવું પડશે. હવે ભાઈ આ 2 લાખ 1.5 લાખનું હોનું પોહાય જ નહીં. હોના વગર શું ઊંધું પડી જાય છે? તો એમાંથી નીકળવું પડશે. એ માન્યતાઓમાંથી નીકળવું પડશે. કારણ કે 35 બિલ વચ્ચે જીવવાનું. એક જમાનો હતો ગામડામાં માગી છાશ, બાજરો થયો હોય તો બાજરાનો રોટલો, અને એ લાલ મરચું હોય ને એમાં છાશના ટીપા નાખે, અને એને ઘૂમડીને એને અરે બાજરાનો રોટલો ચડાવે અને પછી છાશ પીવે. એ એક રોટલો આખો 1.5 રોટલો ઉલાળી જાય, કાંઈ વાંધો નહોતો. સમજાય ગયું આખી વાતમાં? હવે બિલ જ નહોતા આવતા. અત્યારે તમે બિલ ગણો, મેં એક દી ગણ્યા 35 બિલ આવે, બરોબર. હવે 35 બિલ વાળાને આવક ન થાય શું થાય મને સમજાવો? હવે એમાંથી કંકાસ થાય. બાળક તો સમજતું નથી. બાળક તો એમ જ વિચારે છે કે બાજુવાળા બાપાએ આ લાવી દીધું, તમે કેમ ન આ લાવી દીધું? એને ખબર નથી કે એના બાપાને આવક છે ને તારા બાપાને નથી, બરોબર છે. એટલે એમાંથી બધી કોણ માવતર એવા ન હોય કે બાળકોને જરૂરી વ્યવસ્થા ન આપે, અને એ પણ દુઃખી હોય. પણ આ બધામાં પછી કોકના વગર જાજા વ્યાજના પૈસા લઈ લે, દેખાદેખી હોય. દેખાદેખી. ઓલા ભાઈ હમણાં ગાડી લીધી તો આપણે લેવી, એને 3 BHK ફ્લેટ છે તો આપણે 4 લેવી. છોકરો મોટો થાય ત્યારે કઈ બાપને ઓછી પીડા છે? જો ફ્લેટ ઘરનો ન હોય તો વ્યવહાર નહીં થાય. એટલે બિચારો લેણું કરી ફ્લેટ લે. અહીંયા 90માં 1% સરકારી દેણું, 90ની સાલ. અત્યારે હું એમ માનું છું કે 90% સરકારી દેણું છે. ફ્લેટનો હપ્તો આવે જ છે બધા, લોન ઉપર, બરોબર છે. એટલે દેખાદેખીમાંથી નીકળવું છે એવું કોઈ વિચારતું જ નથી. હમણાં આપણે ન વાત કરી કે 7 મહિને સીમિત વિદ્યા આવે, આ નવું હમણાં લઈ આવ્યા. 5 મહિને પછી કંઈક પંચ વચ્ચે એવું કરીને કંઈક લાગે. સમજી ગયા તમે? એટલે આને ગામડાના રિવાજ, શહેરના રિવાજ, બીજા દેશોના રિવાજ, બર્થડે આપણે હતો જ નહીં. સમજી ગયા તમે? એટલે એવા બધા આપણે વેમમાં ફસાણા છીએ, અને એ ફસાણા છે એનો તણાવ જે છે એ આત્મા માનવ સમાજ માટે કલંક છે. આપણે શહેરમાં રોજ 7-8 આત્મહત્યા હોય છે, તો એ 7-8 આત્મહત્યા છે તમે જોજો, મૂળ સુરતીમાં નહીં હોય. કેમ કે મૂળ સુરતી પ્રજા છે ને એ રીતે જ ઘડાણેલી છે કે એ ખોટું કોઈ તણાવમાં લેતી નથી, દેખાદેખીમાં ઓછી પડે છે. એટલે આ
મૂળ આત્મહત્યાનું કારણ આ છે ને એને રોકવા માટે આ તો હર કોઈ વ્યક્તિએ ચિંતા કરવા જેવું છે. કારણ કે તમે તમારા ઘરે બાળકો ખૂબ વાપરતા હોય ને હું તમારે સામે રહેતો હોય ને મારા ઘરે કાંઈ ન હોય તો મારા બાળક ઉપર તો અસર પડે જ. એને સમજાવવા હા, પડે. એ સમજાવવા પડે એની બધું અઘરું હોય છે. અઘરું હોય છે. એટલે તમે દેખાવો ઓછો કરો. હા. ખરેખર તો આ બધા અત્યારે શું થયું છે કે એક માણસ કમાય એટલે એને પ્રદર્શન કરવા માટેનું એના ઘરે લગ્ન છે એ પ્રદર્શન બનાવે છે. લગ્ન ને આ બધું એકદમ સાદગીથી કરે, નાનું કરે અને ઈ કમાણો તો એના કંપનીના ડેવલપમેન્ટનો દિવસ ઉજવે નહીં. હા. એ અલગ પદ્ધતિથી ઉજવે નહીં. બરોબર છે. આવું જો માનસ સેટ થાય ને તો આ બધો તણાવ ઘટે, પણ આ કાંઈ સેટ થતું નથી અને લોકો આમાં આગળ ફસાતા જાય છે. પછી આ સોશિયલ મીડિયા વિશે હમણાં મેં તમારું એક જોયું હતું વિડીયો કે સોશિયલ મીડિયાની અંદર તમે નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખો કે અત્યારની જે પેલી AI ટેકનોલોજી આવી છે એ ઘણી બધી દુઃખદ વાત કહેવાય કે ત્યાંથી અહીંયા આવી અને ઘણા અલગ અલગ પ્રકારના વિડીયા, ફોટા, ચિત્રણ, અવાજ ને એવું બને છે. તો એના વિશે શું મેસેજ આપવા માટે માંગો છો સમાજને આ AI?